નર્મદામાં ભારતીય જનતા પાર્ટીના સાંસદ મનસુખ વસાવાએ આજ તેમની સરકાર છે તેમના સામે આદિવાસી લોકો જે જમીનમાં ખેતી કરી રહ્યા છે તે મામલે હવે આંદોલન છે તેના સંકેત આપ્યા છે અને મામલો ગરમાઈ શકે તેવા પણ એંધાણ વર્તાઈ રહ્યા છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફિક ગાંચી. નર્મદાના ડેડિયાપાડાના શાકબારાના ખેડૂતો જે અનેક વર્ષોથી વન વિભાગની જમીન છે તેના પર ખેતી કરી રહ્યા છે અને તેમણે દાવો પણ કરી રહ્યો છે, જ્યારે બાજુમાં સુરત જિલ્લાના ઉમરપાડામાં પણ આદિવાસી ખેડૂતો છે તે ત્યાં ખેતી કરી રહ્યા છે. જો કે થોડાક સમયથી આ શાકબારાના ખેડૂતોને આ જ વન વિભાગની જમીન છે તેના પર આ કર્મચારીઓ અને અધિકારીઓ ખેતી કરવા દેતા નથી, જ્યારે બાજુમાં ઉમરપાડામાં વન વિભાગની જમીન છે ત્યાં વન વિભાગના અધિકારીઓ કર્મચારીઓ ત્યાંના સ્થાનિક આદિવાસી ખેડૂતો છે તેમને ખેતી કરવા દે છે અને શાકબારાના ખેડૂતો હવે ઉમરપાડા જ્યારે ખેતી કરે છે તે સમયે ત્યાં બબાલ થઈ રહ્યું છે, ઘર્ષણ થઈ રહ્યું છે. આ મામલો હવે ગરમાયો છે અને આ મામલે હવે મેદાનમાં આવ્યા છે સાંસદ મનસુખ વસાવા અને ડેડિયાપાડા જે મત વિસ્તાર ધારાસભ્ય ચૈતર વસાવાનું છે ત્યાંના જ આ શાકબારાના ખેડૂતો હવે લડતના એંધાણ છે તે માંડ્યા છે અને સાંસદ મનસુખ વસાવા પણ આંદોલન કરી શકે તેવા સંકેતો મળી રહ્યા છે. બધા જ લોકો આ પ્રશ્નનો ઉકેલ લાવવાના દિશામાં હતા, પણ હવે શું થઈ ગયું? જે ગાંધીનગર વન મંત્રી સાથે મીટિંગ એમાં કેટલાક અધિકારીઓ પણ હતા. અધિકારીઓ પણ આજ આપણે કે તમે હતા ને, આપણે બધા એવું કહેતા હતા કે અમને આટલા વખત આ જમીન મળી જવી જોઈએ. મને ખબર તમે આ ના બોલો, એમ કહેવાય કે આ જમીન આ લોકો ખેડતા હતા, અમને પણ ખેડવા દો. જમીનની માંગણી નહીં કરાય. હમણાં ખ્યાલ આવ્યો છે? જમીનની માંગણી આપણે એવું ના કે આ જમીન અમને આપી દે, માંગણી ના કહેવાય. કે જેમ ઉમરપાડા સુરત જિલ્લાના ખેડૂતો ખેડે છે અને અમે પણ ખેડતા હતા, અમને આટલા ખોટી રીતના રોક્યા છે, તો પેલા લોકો ખેડે છે તો આ જમીન અમને પણ મળવી જોઈએ, અમને પણ ખેડવા દેવી જોઈએ, અમને ના રોકવા જોઈએ. આ આપણી માંગણી હોવી જોઈએ. નામે કરવાની વાત તો પછી જેમ સુરત લોકોનું નામે થશે તેમ આપણા નામે પણ થશે, પણ ખેડાણ આપણા લોકોનું ચાલુ થઈ જવું જોઈએ. જે ગુજરાતમાં બીજા બધા જે પેન્ડિંગ દાવા વાળા છે એની હાથે આપણે મળી શકે છે, પણ એક વખત ખેડાણ આપણું ચાલુ થવું જોઈએ. એ વાત આપણે થાપ થઈ ગયા. હવે આમાં કોઈનો ઈરાદો આપી નથી કે આ પ્રશ્ન ગૂંચવાનો. લીલાબેન કોઈ હું જાણું છું બધું, કોઈનો ઈરાદો નથી, પણ આ જસ મને મળો છે, આ જસ મને મળો, આ જસ મળવામાં આ બધું ગૂંચવી નાખ્યું અને આપણે હેરાન થઈ ગયા. પણ હું ભગવાનને પ્રાર્થના કરું, હું તો તમે માનશો નહીં લીલાબેન, હું આ પ્રશ્ન જ્યારથી ગૂંચવાય ત્યારથી શાંત થવાની ભગવાનને હું પ્રાર્થના કરું, ત્યારથી આમાંથી રસ્તો કાઢો. કઈ રીતના હવે કઈ રીતના ગૂંચવાઈ ગયું, શું થયું કઈ ખબર ના પડી. તો આજે ગૂંચવણ ઊભી થઈ છે. હવે એક જ વસ્તુ છે, સરકારમાં પણ આજે મારે પાર્લામેન્ટ ચાલે, આજે દિલ્હી નીકળી જવાનું છે. છતાં લીલાબેન બધાને કીધું કે આપણે ભાઈ બેસી રહીશું તો શું છે, ઉપરવાળાને તો જોઈતું જ મળી જાય કે હા બધા શાંત થઈ ગયા, શાંત થઈ ગયા, પ્રશ્ન પતી ગયો છે. એવું નથી. આપણે એક જ માંગણી બધા લોકોને વિનંતી કરું છું, આપણે એક જ માંગણી, સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના ખેડૂતો જે જંગલની જમીન ખેડે છે એના 2 વર્ષ પહેલા આપણે ખેડતા હતા 2002 થી, અને કોઈ નાની કોઈ ઘટના ઘટી એટલે બધી ઘટના ઘટે છે, એને વચ્ચે લઈને આવવું જોઈએ. નહીં તો કાનૂની દ્રષ્ટિએ જે પ્રક્રિયા ત્વરિત થઈ ગઈ પણ એને વચ્ચે ના લાવવું જોઈએ. અને જે રીતના જે વર્ષોથી ખેડતા હતા એ રીતના અમને ખેડાણ ચાલુ રાખવું જોઈએ. અને અમને જો બંધ કરાવો તો પછી સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના ખેડૂતોને પણ બંધ કરાવો. જે જંગલ ખાતાની જમીન એ બી એમની છે, આ અમારી પણ છે. અને હું પણ અહીંયાથી આપના બધાના માધ્યમથી હું કહું છું, મીડિયાના મિત્રોને પણ આ મેસેજ આપજો. સરકારને પણ અપીલ કરું છું કે અમારા નર્મદા જિલ્લાના શાકબારા તાલુકાના ખોપી વિસ્તારના 12 જેટલા ગામના ખેડૂતો જે છે એ 2002 થી જંગલની જમીન ખેડતા અને કેટલાક પુરાવા પણ છે અમારી પાસે. તો નિરંતર એમનું ખેડાણ ચાલુ રાખવું જોઈએ. જે ફોરેસ્ટ વાળાએ જે કોઈક બાના હેઠળ આજે રોયકા છે
અને રોપા રોપી દીધા છે, રોપાનું ચાલુ કરે છે, ખેડવા દેતા નથી. એ તદ્દન ખોટું છે. એ ખેડવા દેવું જોઈએ. જે નિરંતર ખેડાણ ચાલુ રાખવું દેવું જોઈએ, રોકવું ના જોઈએ. અમને જો રોકતા હોય તો સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના લોકોને પણ અટકાવો. એમને પણ ખેડાણ અમને જ અટકાવતા હોય તો ઉમરપાડા તાલુકાના લોકો એમનું પણ અટકાવો. કાયદો બધા માટે સરખો છે. કાયદો બધા માટે સરખો છે. અને અમારી ન્યાયી માંગણી છે. જે અમારે એમનું થશે તેવું અમારું થશે, ને બીજા પેન્ડિંગ દાવા છે ગુજરાતમાં જે બધાનું થશે તેવું બધાનું થશે. ગુજરાતની અંદર, સુરત જિલ્લાની અંદર ઉમરપાડા જે બધા જંગલની જમીન વર્ષોથી ખેડે છે, ગુજરાતમાં ઘણી બધી જગ્યાએ ખેડે છે. ગુજરાતમાં ઘણી બધી જગ્યાએ આવી પ્રકારની ખેડે છે. તો એ જે ખેડાણ બધાનું ચાલુ છે હમણાં, તો આ પણ સાગબારા તાલુકાના ખોપી ગામના જે સુરત જિલ્લાના ઉમરપાડાના જે વિસ્તારના ખેડૂતો ખેડે છે, એની બાજુમાં જે ખેડે 2022 થી ખેડતા આવ્યા છે, એમનું ખેડાણ ચાલુ રાખો, અટકાવવું ના જોઈએ. 2002 થી ખેડાણ કરતા આવ્યા છે, એ અટકાવવું ના જોઈએ. એના માટે હું સતત મેં સરકારમાં રજૂઆત કરતો આવ્યો છું. અને આજની મીટિંગમાં પણ આ બધાની હાજરીમાં પણ હું બધાને અપીલ કરું, ફોરેસ્ટ વાળાને પણ અપીલ કરું, પોલીસ ડિપાર્ટમેન્ટને પણ અપીલ કરું છું. વારંવાર અપીલ કરી છે, વારંવાર અપીલ કરી છે. આ જે ગરીબ ખેડૂતો છે, આદિવાસી ખેડૂતો છે, નિરાધાર છે, જીવન જીવવા માટે એમને બીજું કોઈ સાધન નથી, બીજું કોઈ સાધન નથી. અને એને કોઈ નવું ખેડાણ નથી. નવું ખેડાણ હોય તો અમે ના પડીએ. હું તો નવું ખેડાણ બધાને અટકાવું છું, કોઈ નવું ખેડાણ નહીં કરશો. જ્યાં સુધી આ બધા પેન્ડિંગ દાવાનો ઉકેલ ના આવે ત્યાં સુધી નવામાં નહીં કોઈ પડશું. હું તો બધી જગ્યાએ જંગલ સાચવવું એ પણ આપણે આદિવાસીની જવાબદારી છે. જંગલ હોવું એ પણ આપણી બધાની જવાબદારી છે. જંગલ ને આદિવાસી એક સિક્કાની બે બાજુ છે. પણ જે ખેડાણ વર્ષોથી કરે છે, જે બીજા બધા કરે, તો એવો આ ખેડાણ ખેડવા દેવું જોઈએ, રોકવું ના જોઈએ. એવી બધાને અપીલ કરું. ને જંગલ અને ઉમરપાડા તાલુકાના જે ખેડૂતો છે, જે આપણા આદિવાસી ભાઈઓ છે, એમને કાયદાનું કદાચ મારા કરતા વધારે જ્ઞાન હશે, પણ એમને પણ વિનંતી કે તમે આદિવાસી છો, મેં આદિવાસી, તમારા કરતા આ લોકો પણ વર્ષોથી ખેડતા આવ્યા છે. અને જો અમને અટકાવશો સાગબારા તાલુકાના લોકોને, તો પછી કાયદાનું કામ કરશે. અમે પણ એવો આંદોલન કરીશું કે ઉમરપાડા પાડવાનું બંધ કરાવો. અમે એવું આંદોલન કરીશું. ડેડિયાપાડાના લોકો પણ ભેગા થવું પડશે. એ તમે જોયું ને, પ્રશ્ન હતો એક જ, MBBS માં જવું હોય તો નીટ પરીક્ષા પાસ થવી પડે, અને એમાં પેપર ફૂટી ગયો. એ મુદ્દાને લઈને પ્રશ્ન હતો MBBS નો, ફક્ત MBBS ના વિદ્યાર્થીઓ માટે, MBBS માં એડમિશન માટેનો પ્રશ્ન હતો, વિદ્યાર્થીઓનો પ્રશ્ન એક જ નથી, પણ મેડિકલ લાઈનના વિદ્યાર્થીઓનો, બધાનો નહોતો ને. પણ છતાં બધા કેવા ભેગા થઈ ગયા, બધા વિદ્યાર્થીઓ બધા ભેગા થાય કે નહીં થયા? તો એ બધાને આપણે કેવું પડે, આદિવાસીઓનો પ્રશ્ન છે, આદિવાસીઓ બધાએ ભેગા થવું પડે. આ એકલા ખોપીના સાગબારા તાલુકાના એકલો ખેડૂતોનો પ્રશ્ન નથી, સમગ્ર આદિવાસી સમાજનો પ્રશ્ન છે. એ બધાએ સમજવું પડશે. અને બધાને મારી અપીલ છે, સાગબારા હોય, ડેડિયાપાડા હોય કે બીજા બધા જ, કે અને 2-4-5 કુટુંબનો પ્રશ્ન છે, બહુ મોટી સંખ્યામાં છે ભાઈ. આ બધાને એમ જ રજડતા ના કરી મકાય, ઘેટા બકરા જેમ હાકી ના કરાય. ફોરેસ્ટ વાળા સમજી લે તો સમજી લે. આવી રીતના બહુ બરોબર નથી. ફરી પણ કહું, નવું ખેડાણ તો બરોબર 2002 થી ખેડતા આવેલા છે. હું કાલે પાછો દિલ્હી જાઉં છું. અને બેન, આપણે તમારી રીતના જ્યારે સમય મળે તો ગાંધીજીની સત્યાગ્રહ પૂર્વક ખેડવા માટે જાઓ. સામનો ના કરતા, ખેડવા જાઓ. અને ધરપકડ કરે તો કઈને કરી લેજો, કઈ વાંધો નહીં. ને બાકીના બધા લોકો આપણે સમર્થન આપવાનું, પણ કોઈને કોઈ કાંકરી ચાળો આપણે નહીં કરો. કયો મુદ્દો મળી જશે એમને. હું તમને કોઈ દબાવવા માંગતો કે ડરાવવા માંગતો એવું નથી. હું જે સમજુ છું તે પ્રકારે તમે જાઓ ખેડવા માટે. કઈ ના, આપણો રેકોર્ડ પર તો બોલશે ને ભાઈ, અમે ખેડવા માટે ગયા હતા, આ લોકોએ પોલીસના રક્ષણ એમને રોક્યા, અમારી ધરપકડ કરી અને મૂકી રાખશે. તો કેટલા દિવસ મૂકી રાખશે? 2-4-5 દિવસ. પણ આઝાદીની લડાઈમાં પણ ગાંધીજી જેવા બધા મોટા જેલમાં જવું પડ્યું હતું ને. આપણે, મારી વાત તમે ખ્યાલ સમજી ગયા ને?
અટકવાનું નહીં આ કાર્ય. નિરંતર હું મીડિયા સમક્ષ કહું છું, હું દિલ્હી ના હોત તો હું તમારી સાથે ખેડવા આવતો. હું દિલ્હી ના ગયો હોત તો હું તમારી સાથે, અને આ ચાલુ રાખો. આપણો પ્રક્રિયા એમનો વિષય છે, આપણો વિષય છે ને આ મીટિંગ મેં એટલા માટે જ રખાવી છે. અને હું ફોરેસ્ટ વિભાગના અધિકારી, જે ફોરેસ્ટ વિભાગને હું અપીલ કરું છું કે ન્યાય કરો. તમે ન્યાયના દેવતાઓ છો. ન્યાયની રીતના થાય. આ આદિવાસી છે, તે આદિવાસી છે, એ વર્ષોથી ખેડે છે, અમે વર્ષોથી ખેડે છે, 2 વર્ષ પહેલા અમે ખેડે છે. તો અમારી સાથે પણ અમારા ખેડૂતોને પણ ખેડવા દો. અમારા ખેડૂતોને પણ ખેડવા દો. અમારા ખેડૂત એટલે મારા તો બધા જ છે, એ આપણા છે, પણ મારા તાલુકાના, સાગબારા તાલુકાના લોકોને પણ ખેડવા દો. એવું જ સુરત જિલ્લાના ફોરેસ્ટ વિભાગના અધિકારીને અપીલ કરું છું. અને અમારી જે લડાઈ જે છે એમને અમારી સાથે ન્યાય કરો. તમે આ પદ પર બેઠા છો, જે પણ ફોરેસ્ટ વિભાગના જે પણ વડામાં આવતા, મારો ઉલ્લેખ નથી કરવો, પણ ફોરેસ્ટ વિભાગની અંદર જે પણ વડા આવતા હોય એમાં બધાની અપીલ છે, અમારી સાથે ન્યાય કરો. સાગબારાના ખેડૂતોની સાથે ન્યાય કરો. ન્યાય નહીં મળે ત્યાં સુધી આ લડત અમારી ચાલુ રહેવાની છે. અને મારા બધા ખેડૂતોને મારું સંપૂર્ણ સપોર્ટ છે. ને એવું એટલું નહીં, સાગબારા તાલુકાના ભારતીય જનતા પાર્ટીના બધા લોકો, આગેવાનો પણ આ ખોપી અને નાલ અને 12 જેટલા ગામોના ખેડૂતો જે જંગલની જમીન ખેડે છે, એ એમની સાથે બધા જ લોકો છે. અને આવનારા દિવસોમાં ડેડિયાપાડા તાલુકો પણ તમારા આમના સમર્થનમાં આવશે. તો આ જે લડાઈ અહિંસક લડાઈ રહેશે. અને મારું પાર્લામેન્ટ પૂરું થયા પછી નેતૃત્વ લઈ ત્યાં ખેડવા માટે હું આવીશ. મારી બી ધરપકડ કરશે કઈ વાંધો નહીં. મારી સાથે મારી ધરપકડ છે તો ધરપકડ વળી લઈશું. મારી સાથે શંકરભાઈ તૈયાર છે ધરપકડ માટે. ચંદ્રકાંત તો બસ બધા લોકોએ, અમે આકાશભાઈ આપણે બધાએ ધરપકડ વળીશું. નોંધ કરે ભાઈ ફોરેસ્ટ વિભાગ. ફક્ત ખોપીના 12 ગામો એકલા નથી, એની સાથે આખો આદિવાસી સમાજ છે. સાગબારા તાલુકો, ડેડિયાપાડા તાલુકો, સિદ્ધર તાલુકો ને બધા તાલુકાના એમની સાથે છે. એટલે ન્યાય કરો. અમારી સાથે કોઈની સાથે લડાઈ નથી, કોઈને મારવા નથી, કોઈની, પણ અમે ન્યાય માંગે છે, અમારો હક માંગીએ છે ને હક મળશે. ને ભગવાનને પ્રાર્થના કરીએ, ડેમોગરાને પ્રાર્થના કરીએ, બાતુજી મહારાજને પ્રાર્થના કરીએ, માં તાપી મૈયાને પણ પ્રાર્થના કરું. ને તાપીના ભાઈ શનિદેવ પણ તાપી કિનારે કે શનિદેવ તો ન્યાયના દેવતા છે. તમારી સાથે ન્યાય તો કરો. ભગવાનને પણ કહું છું, ન્યાય કરો. તમે આટલો હળહળતો અન્યાય તો કઈ રીતના ચાલવી લેવાય? આ હળહળતો અન્યાય છે ભાઈ. મહામંત્રી આપણા જે મગજમાં કોકલાનો હોય ને એમને કહેજો, સમજણ પાડજો. આ પ્રશ્ન આદિવાસીની લડાઈ છે, હકની લડાઈ છે. આ બધાએ સહકાર આપવો પડે, બધાએ આવવું પડે. હું કોઈનો ઉલ્લેખ નથી કરતો. હું તો બીજી પાર્ટી વાળાને પણ અપીલ કરું, બધા અમારી સાથે આવો ભાઈ. આમાં બધા જોડાયા કે નહીં નીટની વાળામાં. આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા રહો. નમસ્કાર.